નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે આ ચેપ્ટરમાં વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક, રોકડ છે કે ઉધાર તે શીખ્યા હતા. તેની બે અસરો આપતા શીખ્યા હતા. ઘરે પ્રેક્ટિસ માટે તમને જે વ્યવહારો આપ્યા હતા તેના જવાબ જોઈએ તો પ્રથમ વ્યવહાર હતો 6,000નો માલ રોકડેથી વેચ્યો. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે વ્યવહારમાં બે અસર આપવી છે. તો સૌ પ્રથમ વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક, પહેલો પ્રશ્ન જોવાનો, વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક. જો બિનઆર્થિક હોય તો કોઈ અસર આપવાની નહીં. આર્થિક વ્યવહાર હોય તો જ આગળ જોવાનું વ્યવહાર રોકડ છે કે ઉધાર છે. રોકડ વ્યવહાર હોય તો એક અસર રોકડ ખાતે, ઉધાર વ્યવહાર હોય તો એક અસર વ્યક્તિ ખાતે. બીજી અસર માટે વ્યવહારને પૂછવાનું. અહીંયા આપણને કીધું છે 6,000નો માલ રોકડેથી વેચ્યો, તો માલ વેચ્યો છે, ધંધાને અસર કરે છે, માટે આર્થિક વ્યવહાર છે. આર્થિક વ્યવહાર છે તો જોવાનું રોકડ છે કે ઉધાર. તો વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. જો વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ કરેલો હોય તો એ વ્યવહાર આપણા માટે રોકડ વ્યવહાર ગણાશે. અહીં રોકડ વ્યવહાર છે તો રોકડ વ્યવહાર છે એટલે એક અસર રોકડ ખાતે. રોકડ વ્યવહારમાં એક અસર રોકડ ખાતે. બીજી અસર માટે વ્યવહારને પૂછીએ શું કર્યું, તો કે 6,000નો માલ વેચ્યો, માલ સામાનનું વેચાણ કર્યું છે, તો બીજી અસર આપણે વેચાણ ખાતે આપીશું. આમ બે અસર રોકડ ખાતે અને વેચાણ ખાતે. બીજો વ્યવહાર છે 12,000નો માલ રવિને રોકડેથી વેચ્યો. 12,000નો માલ રવિને આપણે વેચ્યો છે એટલે ધંધાને અસર કરે, આર્થિક વ્યવહાર છે. વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ કરેલો છે. રોકડ શબ્દનો ઉલ્લેખ કરેલો છે એટલે રોકડ વ્યવહાર ગણાશે. રોકડ વ્યવહાર છે, એક અસર રોકડ ખાતે, એક અસર રોકડ ખાતે. બીજી અસર માલનું વેચાણ કર્યું છે એટલે વેચાણ ખાતે. અહીંયા રવિનું નામ આપ્યું છે પણ રવિનું નામ ધ્યાનમાં લેવાશે નહીં, કારણ કે રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહારમાં વ્યક્તિનું નામ ધ્યાનમાં લેવાતું નથી. એના પછીનો વ્યવહાર 8,000નો માલ અંજનાને વેચ્યો, તો અહીંયા વ્યક્તિનું નામ આપ્યું છે. અન્ય શબ્દ જેવા કે રોકડ, ચેક, લોન, ચૂકવ્યા, મળ્યા, ભર્યા, આપ્યા, આવા અન્ય શબ્દો નથી. વ્યક્તિનું નામ આપ્યું હોય, અન્ય શબ્દ ન હોય એટલે ઉધાર વ્યવહાર કહેવાય. ઉધાર વ્યવહાર છે એટલે એક અસર વ્યક્તિ, વ્યક્તિ અહીંયા અંજના છે તો એક અસર અંજના ખાતે, અને માલ વેચ્યો છે એટલે બીજી અસર વેચાણ ખાતે. એના પછીનો વ્યવહાર 6,000નો માલ પ્રકાશ પાસેથી શાખ પર ખરીદ્યો. પ્રકાશ પાસેથી શાખ પર એટલે ઉધાર ખરીદી. શાખ પર ખરીદી એટલે ઉધાર ખરીદી. તો અહીંયા ઉધાર વ્યવહાર છે. એક અસર વ્યક્તિ, વ્યક્તિનું નામ અહીંયા પ્રકાશ આપેલું છે તો એક અસર પ્રકાશ ખાતે. બીજી અસર માલ ખરીદ્યો છે તો બીજી અસર ખરીદ ખાતે. એના પછી 5,000નો માલ ખરીદ્યો, તો 5,000નો માલ ખરીદ્યો છે, આર્થિક વ્યવહાર છે. વ્યક્તિનું નામ નથી, વ્યક્તિ કે સંસ્થાનું નામ ન હોય એટલે રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર છે એટલે એક અસર રોકડ ખાતે. બીજી અસર માટે માલ ખરીદ્યો છે તો બીજી અસર ખરીદ ખાતે. એના પછી 8,000નો માલ હસમુખભાઈ પાસેથી ચેકથી ખરીદ્યો. અહીંયા હસમુખભાઈ પાસેથી વ્યક્તિનું નામ આપ્યું છે પણ સાથે ચેક શબ્દ છે. ચેક શબ્દ આવે તો વ્યવહાર રોકડ કહેવાય. રોકડ વ્યવહાર છે તો એક અસર રોકડ અથવા તો બેંક. અહીંયા ચેકથી વહીવટ થયો છે એટલે બેંક ખાતે. જો રોકડેથી વહીવટ થયો હોય તો રોકડ ખાતે. ચેકથી વ્યવહાર થયો હોય તો એક અસર બેંક ખાતે, એટલે એક અસર બેંક ખાતે. બીજી અસર શું કર્યું હતું, તો કે માલની ખરીદી કરી છે એટલે બીજી અસર ખરીદ ખાતે. એના પછી 350ની સ્ટેશનરી ક્રેડલ સ્ટોર્સમાંથી ખરીદી. અહીંયા સ્ટેશનરીની ખરીદી કરી છે, માલ સામાનની નહીં. જો માલ સામાનની ખરીદી કરી હોય તો ખરીદ ખાતે લખાય. અહીંયા સ્ટેશનરીની ખરીદી કરી છે એટલે સ્ટેશનરી ખર્ચ ખાતે અસર આવશે. પહેલાં તો જોઈએ કે ધંધાને અસર કરે છે એટલે આર્થિક વ્યવહાર છે. સંસ્થાનું નામ આપેલું છે, ક્રેડલ સ્ટોર્સ સંસ્થાનું નામ આપ્યું છે. રોકડ, ચૂકવ્યા, મળ્યા, ભર્યા, આપ્યા, અન્ય શબ્દ નથી. તો અન્ય શબ્દ નથી એટલે ઉધાર વ્યવહાર. ઉધાર વ્યવહાર છે એટલે એક અસર વ્યક્તિ ખાતે. વ્યક્તિ અહીંયા ક્રેડલ સ્ટોર્સ, તો એક અસર ક્રેડલ સ્ટોર્સ ખાતે. અને બીજી અસર માટે સ્ટેશનરીની ખરીદી કરી છે તો સ્ટેશનરી ખર્ચ ખાતે, અથવા તો ખાલી સ્ટેશનરી ખાતે લખો તો પણ ચાલે. એટલે બીજી અસર થશે સ્ટેશનરી ખાતે. એના પછીનો વ્યવહાર 9,000 પગારના મુનિમ શ્રી ભરતભાઈ રાઠોડને ચૂકવ્યા. અહીંયા વ્યક્તિનું નામ આપ્યું છે પરંતુ પાછળ ચૂકવ્યા શબ્દનો ઉલ્લેખ કરેલો છે. ચૂકવ્યા શબ્દ છે એટલે રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર છે, એક અસર રોકડ ખાતે. બીજી અસર તો શું કર્યું, પગાર ચૂકવ્યો. પગાર ચૂકવ્યો છે એટલે બીજી અસર પગાર ખાતે. તો એક અસર રોકડ ખાતે, બીજી અસર પગાર ખાતે. એના પછી 1,800ના માલના બદલામાં તેટલી જ કિંમતનું ફર્નિચર ખરીદ્યું. તો અહીંયા રોકડ વ્યવહાર નથી,
અને ઉધાર વ્યવહાર પણ નથી. માલ આપ્યો, સામે બદલામાં ફર્નિચર ખરીદ્યું છે, તો આ વ્યવહાર રોકડ પણ નથી અને ઉધાર પણ નથી, એટલે કે વિશિષ્ટ વ્યવહાર ગણાશે. એટલે ફર્નિચર ખરીદ્યું છે તો એક અસર ફર્નિચર ખાતે, બદલામાં આપણે માલ આપ્યો છે એટલે અસર વેચાણ ખાતે. એક અસર ફર્નિચર ખાતે, બીજી અસર વેચાણ ખાતે. એના પછી 750 કમિશન મળ્યું, તો કમિશન મળ્યું છે, મળ્યા શબ્દ છે રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર છે, એક અસર રોકડ ખાતે, કમિશન મળ્યું એટલે બીજી અસર કમિશન ખાતે. એના પછી 3000નો માલ રોકડેથી ખરીદ્યો, રોકડેથી ખરીદ્યો છે, રોકડ શબ્દનો ઉલ્લેખ છે તો રોકડ વ્યવહાર, એક અસર રોકડ ખાતે, માલ ખરીદ્યો છે, બીજી અસર ખરીદ ખાતે. એના પછી 4800નો માલ સાગર પાસેથી રોકડેથી ખરીદ્યો. અહીંયા સાગર પાસેથી રોકડેથી ખરીદ્યો, રોકડ શબ્દનો ઉલ્લેખ છે, રોકડ શબ્દનો ઉલ્લેખ છે માટે વ્યવહાર રોકડ ગણાશે. તો રોકડ વ્યવહાર છે, એક અસર રોકડ ખાતે, બીજી અસર વ્યવહારને પૂછીએ શું કર્યું, તો 4800નો માલ ખરીદ્યો, માલ સામાનની ખરીદી કરી છે, તો અસર આવશે ખરીદ ખાતે. એના પછીનો વ્યવહાર 4600નો માલ રમેશ પાસેથી ખરીદ્યો. અહીંયા રમેશ વ્યક્તિનું નામ આપ્યું છે, અન્ય શબ્દ નથી. તો વ્યક્તિનું નામ આપેલું હોય અને અન્ય શબ્દ ન હોય ત્યારે વ્યવહાર ઉધાર વ્યવહાર ગણાશે. ઉધાર વ્યવહાર હોય તો એક અસર વ્યક્તિ, વ્યક્તિ અહીંયા રમેશ એટલે એક અસર રમેશ ખાતે. બીજી અસર માટે વ્યવહારને પૂછીએ શું કર્યું, તો કે માલ ખરીદ્યો, તો માલ સામાનની ખરીદી કરી છે એટલે બીજી અસર ખરીદ ખાતે આવશે. એના પછીનો વ્યવહાર 12000 પગારના કેતનને ચૂકવ્યા. અહીંયા વ્યક્તિનું નામ આપ્યું છે કેતન, પણ સાથે ચૂકવ્યા શબ્દ છે. તો ચૂકવ્યા શબ્દ હોય, ચૂકવ્યા, મળ્યા, ભર્યા, આપ્યા, લોન, ચેક આવા શબ્દ હોય તો વ્યવહાર રોકડ ગણાય, રોકડ વ્યવહાર ગણાશે. રોકડ વ્યવહાર છે માટે એક અસર રોકડ ખાતે, રોકડ વ્યવહાર છે એટલે એક અસર રોકડ ખાતે. બીજી અસર માટે વ્યવહારને પૂછીએ શું કર્યું, તો કે પગાર ચૂકવ્યો, પગાર ચૂકવ્યો છે એટલે બીજી અસર પગાર ખાતે. એક અસર રોકડ ખાતે, બીજી અસર પગાર ખાતે. એના પછી 1600 રૂપિયાનો માલ વેચ્યો. અહીંયા 1600 રૂપિયાનો માલ વેચ્યો એવું કીધું છે, તો વ્યક્તિ કે સંસ્થાનું નામ નથી માટે રોકડ વ્યવહાર, રોકડ વ્યવહાર છે તો એક અસર રોકડ ખાતે, માલ વેચ્યો છે તો બીજી અસર વેચાણ ખાતે. એના પછી 7000નો માલ વિનોદ પાસેથી શાખ પર ખરીદ્યો. શાખ પર ખરીદી ઉધાર ખરીદી છે, ઉધાર ખરીદી છે, ઉધાર વ્યવહાર ગણાશે. ઉધાર વ્યવહાર છે, એક અસર વ્યક્તિ, વ્યક્તિનું નામ અહીંયા આપ્યું છે વિનોદ, તો એક અસર વિનોદ ખાતે, માલ ખરીદ્યો છે, બીજી અસર ખરીદ ખાતે. એના પછી ₹1200 વીજળીનું બિલ ચૂકવ્યું. વીજળીનું બિલ ચૂકવ્યું, ચૂકવ્યા શબ્દ છે, રોકડ વ્યવહાર, રોકડ વ્યવહાર છે, એક અસર રોકડ ખાતે, બીજી અસર શું કર્યું, તો વીજળીનું બિલ ચૂકવ્યું એટલે બીજી અસર થશે વીજળીના બિલ ખાતે. એના પછી 130 દલાલી દેવકી પાસેથી મળ્યા. દલાલીના દેવકી પાસેથી મળ્યા છે આપણને, મળ્યા શબ્દ છે, મળ્યા શબ્દ છે, રોકડ વ્યવહાર ગણાશે. રોકડ વ્યવહાર છે, એક અસર રોકડ ખાતે, બીજી અસર શેના મળ્યા, તો દલાલીના એટલે બીજી અસર દલાલી ખાતે. એ જ રીતે 1650 બેંકમાં ભર્યા. ભર્યા શબ્દ છે, ચૂકવ્યા, મળ્યા, ભર્યા, આપ્યા, લોન વગેરે શબ્દ હોય તો વ્યવહાર રોકડ ગણાય. અહીંયા ભર્યા શબ્દ છે એટલે રોકડ વ્યવહાર, એક અસર રોકડ ખાતે, બીજી અસર શું કર્યું, તો બેંકમાં ભર્યા એટલે બીજી અસર બેંક ખાતે. એના પછી 4000નો માલ દિલીપ પાસેથી ખરીદ્યો. અહીંયા માલ આપણે દિલીપ પાસેથી ખરીદ્યો, વ્યક્તિનું નામ આપ્યું છે, અન્ય શબ્દ નથી. તો વ્યક્તિનું નામ આપ્યું હોય, અન્ય શબ્દ ન હોય ત્યારે વ્યવહાર ઉધાર ગણાશે. ઉધાર વ્યવહાર છે માટે એક અસર વ્યક્તિ, અહીંયા દિલીપનું નામ છે તો એક અસર દિલીપ ખાતે, બીજી અસર માટે માલ ખરીદ્યો છે તો બીજી અસર ખરીદ ખાતે. એના પછી 1500 અરુણ પાસેથી મળ્યા. અરુણ પાસેથી આપણને મળ્યા છે, મળ્યા શબ્દ છે તો રોકડ વ્યવહાર કહેવાય. મળ્યા શબ્દ આવે, મળ્યા, ચૂકવ્યા, ભર્યા, આપ્યા વગેરે શબ્દ આવે તો રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર છે માટે એક અસર રોકડ ખાતે, બીજી અસર શું થયું, તો કે અરુણ પાસેથી મળ્યા તો બીજી અસર આપણે અરુણ ખાતે આપીશું. એના પછી
3000 દિલીપને ચૂકવ્યા. આપણે 3000 રૂપિયા દિલીપને ચૂકવ્યા છે. ચૂકવ્યા શબ્દ છે, રોકડ વ્યવહાર કહેવાશે. ચૂકવ્યા, મળ્યા, ભર્યા, આપ્યા શબ્દ હોય તો એ રોકડ વ્યવહાર કહેવાય. અહીંયા રોકડ વ્યવહાર છે. એક અસર રોકડ ખાતે, બીજી અસર દિલીપને ચૂકવ્યા છે તો બીજી અસર દિલીપ ખાતે. એના પછી 310 મુસાફરી ખર્ચના ચૂકવ્યા. ચૂકવ્યા શબ્દ છે, રોકડ વ્યવહાર. એક અસર રોકડ ખાતે, બીજી અસર શું કર્યું તો કે મુસાફરી ખર્ચ ચૂકવ્યો માટે બીજી અસર મુસાફરી ખર્ચ ખાતે. એના પછી 250નો માલ અરુણ પાસેથી પરત મળ્યો. શબ્દ અહીંયા જોજો શું કીધું છે, 250નો માલ અરુણ પાસેથી પરત મળ્યો. આપણે અરુણને માલ વેચ્યો હતો, એ માલ અરુણે આપણને પાછો આપ્યો છે. અહીંયા મળ્યો શબ્દ છે છતાંય વ્યવહાર ઉધાર ગણાશે. અરુણ પાસેથી માલ પાછો આવે છે. વેચેલો માલ જ્યારે પાછો આવે તો વેચેલો માલ પાછો આવે ઉધાર વ્યવહાર કહેવાય. ઉધાર વ્યવહાર છે એટલે એક અસર વ્યક્તિ ખાતે, વ્યક્તિ અહીંયા અરુણ તો એક અસર અરુણ ખાતે, અને બીજી અસર વેચેલો માલ પાછો આવ્યો છે એટલે વેચાણ પરત ખાતે. જો આપણે કોઈને પરત કર્યો હોય તો એ ખરીદ પરત કહેવાય. આપણે એની પાસેથી ખરીદ્યો તો માલ પાછો આપ્યો છે તો એ ખરીદ પરત કહેવાય. જ્યારે અરુણ પાસેથી આપણને પાછો મળ્યો છે તો આપણે અરુણને વેચ્યો તો એ માલ પાછો મળ્યો છે એટલે વેચાણ પરત. તો એક અસર અરુણ ખાતે, બીજી અસર વેચાણ પરત ખાતે. એના પછીનો જ વ્યવહાર જો, 500નો માલ દિલીપને પરત કર્યો. આપણે દિલીપને માલ પરત કર્યો છે તો દિલીપને આપણે પરત કર્યો એનો અર્થ એવો થાય કે આપણે દિલીપ પાસેથી ખરીદ્યો હતો તો ખરીદેલ માલ પાછો આપ્યો છે, ઉધાર વ્યવહાર ગણાશે. એક અસર વ્યક્તિ અહીંયા દિલીપ તો એક અસર દિલીપ ખાતે, બીજી અસર ખરીદેલ માલ પાછો આપ્યો છે એટલે ખરીદ પરત ખાતે. એના પછી 9000નો માલ રજનીકાંતને રોકડેથી વેચ્યો. રજનીકાંત નામ આપ્યું છે પણ વ્યવહારમાં રોકડ શબ્દ આપેલો છે. રોકડ શબ્દ આપ્યો છે, રોકડ વ્યવહાર ગણાશે. એક અસર રોકડ ખાતે, માલ વેચ્યો, બીજી અસર વેચાણ ખાતે. એ જ રીતે 6000નો માલ રોકડેથી ખરીદ્યો. આગળ આવી ગયો વ્યવહાર, રોકડેથી ખરીદ્યો છે, રોકડ વ્યવહાર ગણાશે. એક અસર રોકડ ખાતે, બીજી અસર ખરીદ ખાતે. એના પછી 500 પગારના ચૂકવ્યા. પગાર ચૂકવ્યો છે, ચૂકવ્યા શબ્દ છે રોકડ વ્યવહાર. એક અસર રોકડ ખાતે, બીજી અસર પગાર ચૂકવ્યો એટલે પગાર ખાતે. એના પછી 4500 ભાડાના મળ્યા. મળ્યા શબ્દ છે રોકડ વ્યવહાર. એક અસર રોકડ ખાતે, બીજી અસર ભાડું મળ્યું છે એટલે ભાડા ખાતે. એના પછી 500નો ક્રોસ ચેકથી અમૃતભાઈ પાસેથી મળ્યો. 7500નો ક્રોસ ચેક આપણને અમૃતભાઈ પાસેથી મળ્યો. તો ચેક મળ્યો છે, મળ્યો શબ્દ છે તો એક અસર રોકડ વ્યવહાર, એક અસર બેંક ખાતે. ચેક મળ્યો છે માટે બેંક ખાતે. બીજી અસર કોની પાસેથી મળ્યો છે અમૃતભાઈ તો બીજી અસર અમૃતભાઈ ખાતે. એના પછી 1000 વીમા પ્રીમિયમના ચૂકવ્યા. ચૂકવ્યા શબ્દ છે રોકડ વ્યવહાર. એક અસર રોકડ ખાતે, બીજી અસર વીમા પ્રીમિયમ ખાતે. એના પછી 25000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. રોકડ લાવ્યા છે, રોકડ વ્યવહાર છે. એક અસર રોકડ ખાતે, ધંધો શરૂ કર્યો છે, માલિક ધંધામાં લાવે છે. ધંધાનો માલિક કોઈ પણ વસ્તુ લાવે ધંધામાં એટલે મૂડી કહેવાય. બીજી અસર મૂડી ખાતે આવશે. એના પછી 1200નો માલ અંજનાએ પરત કર્યો. અંજનાએ એ પરત કર્યો. શબ્દ ખાસ જોજો, એ અને ને. એ શબ્દ આવે ત્યારે વેચાણ પરત ગણાય અને ને શબ્દ આવે ત્યારે ખરીદ પરત કહેવાય. અહીંયા આપણને કીધું છે 1200નો માલ અંજનાએ પરત કર્યો. અંજનાએ આપણને પરત કર્યો છે તો આપણે અંજનાને માલ વેચ્યો છે તો વેચેલ માલ પાછો આવે છે ઉધાર વ્યવહાર. એક અસર વ્યક્તિ અંજના ખાતે, બીજી અસર વેચેલ માલ પરત આવ્યો છે એટલે વેચાણ પરત ખાતે. એના પછી 800નો માલ હસમુખભાઈને પરત કર્યો. આપણે હસમુખભાઈને પરત કર્યો એટલે આપણે હસમુખભાઈ પાસેથી ખરીદ્યો હતો તો ખરીદેલ માલ પાછો આપ્યો છે તો ખરીદેલ માલ પાછો આપીએ એટલે ખરીદ પરત. ઉધાર વ્યવહાર ગણાશે. ઉધાર વ્યવહાર છે એક અસર વ્યક્તિ હસમુખભાઈ ખાતે, બીજી અસર ખરીદેલ માલ પાછો આપ્યો છે એટલે ખરીદ પરત ખાતે. એના પછી 500 લારી ભાડું ચૂકવ્યું. આગળ વ્યવહાર આવી ગયો છે. એક અસર ચૂકવ્યું શબ્દ છે રોકડ વ્યવહાર એટલે એક અસર રોકડ ખાતે અને બીજી અસર લારી ભાડું ચૂકવ્યું છે લારી ભાડા ખાતે.
એના પછી 5,000 પગાર પ્રકાશને ચૂકવ્યો, પગાર ચૂકવ્યો છે, એક અસર રોકડ ખાતે અને બીજી અસર પગાર ચૂકવ્યો છે માટે પગાર ખાતે. એના પછી 15,000 રોકડા મૂડી તરીકે લાવ્યા, ધંધામાં રોકડ આવે છે, રોકડ અસર વ્યવહાર છે, તો એક અસર રોકડ ખાતે, બીજી અસર માલિક મૂડી લાવે છે તો મૂડી ખાતે. એના પછી 2,000નો માલ ખરીદ્યો, વ્યક્તિનું નામ નથી, રોકડ વ્યવહાર ગણાશે, એક અસર રોકડ ખાતે, બીજી અસર માલ ખરીદ્યો છે તો ખરીદ ખાતે. એના પછી 5,000નો માલ વેચ્યો, વ્યક્તિનું નામ નથી, રોકડ વ્યવહાર, એક અસર રોકડ ખાતે, બીજી અસર માલ વેચ્યો છે તો વેચાણ ખાતે. એના પછી 3,000નો માલ અરુણને વેચ્યો, અહીંયા અરુણને માલ વેચ્યો છે આપણે, તો અરુણ વ્યક્તિનું નામ આપ્યું છે એટલે ઉધાર વ્યવહાર, એક અસર વ્યક્તિ ખાતે, બીજી અસર માલ વેચ્યો છે તો વેચાણ ખાતે. એના પછી 5,000નો ચેક જનકને આપ્યો, આપણે 5,000નો ચેક જનકને આપ્યો છે, તો ચેક આપ્યો છે એટલે રોકડ વ્યવહાર, એક અસર બેંક ખાતે, જનકને આપ્યો એટલે બીજી અસર જનક ખાતે. એના પછી 2,000 વિરેન્દ્ર પાસેથી મળ્યા, મળ્યા શબ્દ છે રોકડ વ્યવહાર, એક અસર રોકડ ખાતે, બીજી અસર વિરેન્દ્ર ખાતે. 4,000નું ફર્નિચર વેચ્યું, ફર્નિચર વેચ્યું છે તો એક અસર રોકડ ખાતે, બીજી અસર ફર્નિચર વેચ્યું છે માટે ફર્નિચર ખાતે. જો માલ વેચ્યો તો વેચાણ ખાતે લખાતે, અહીંયા ફર્નિચર વેચ્યું છે તો મિલકતનું વેચાણ કહેવાય, મિલકતનું વેચાણ છે માટે મિલકત ખાતે, એટલે એક અસર રોકડ ખાતે, બીજી અસર ફર્નિચર ખાતે. 15,000નું યંત્ર બંસીલાલને ચેકથી વેચ્યું, બંસીલાલને આપણે ચેકથી વેચ્યું છે, રોકડેથી વેચ્યું છે તો એક અસર બેંક ખાતે, ચેકથી વેચ્યું છે માટે, અને યંત્ર વેચ્યું છે બીજી અસર યંત્ર ખાતે. 8,000નું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યા, હવે અંગત ફર્નિચર ધંધામાં લાવીએ, રોકડ સિવાય કોઈ પણ વસ્તુ માલિક જ્યારે ધંધામાં લાવે તો એ વિશિષ્ટ વ્યવહાર ગણાશે. એમાં એક અસર જે કંઈ વસ્તુ લાવે છે વસ્તુ ખાતે અને બીજી અસર મૂડી ખાતે. અહીંયા એવું કીધું છે અંગત ફર્નિચર ધંધામાં લાવ્યા છે તો એક અસર ફર્નિચર ખાતે, માલિક લાવે છે એટલે બીજી અસર મૂડી ખાતે. એના પછી મિત્ર ભારત પાસેથી 40,000ની લોન લીધી, લોન લીધી છે, રોકડ વ્યવહાર છે, એક અસર રોકડ ખાતે, બીજી અસર લોન ખાતે. અહીંયા વ્યક્તિનું નામ આપ્યું છે તો આગળ લખવાનું ભારતની લોન ખાતે, તો એક અસર રોકડ ખાતે અને બીજી અસર ભારતની લોન ખાતે. એના પછી 20,000નો માલ ચોરાઈ ગયો, હવે ચોરીથી માલ જાય છે નુકસાન છે, નુકસાનીના જે વ્યવહારો છે આપણે વિશિષ્ટ વ્યવહારમાં ગણીએ છીએ, તો વિશિષ્ટ વ્યવહાર છે ચોરીથી માલ જાય, ધર્માદામાં આપીએ, જાહેરાતમાં આપીએ, ઉપાડ તરીકે માલ લઈ જઈએ, તો આ બધા જે વ્યવહારો છે આમાં ખરીદ ખાતે અસર આવશે, એટલે એક અસર ખરીદ ખાતે, અને ચોરીથી નુકસાન થયું છે બીજી અસર ચોરીથી થયેલ નુકસાન ખાતે, એટલે એક અસર ખરીદ ખાતે અને બીજી અસર ચોરીથી થયેલ નુકસાન ખાતે. એના પછી દર્શનને 15,000ના માસિક પગારથી નોકરીમાં રાખ્યો, અહીંયા દર્શનને આપણે નોકરીમાં રાખ્યો છે, હજી પગાર ચૂકવ્યો નથી, તો પગાર નથી ચૂકવ્યો, ખાલી નોકરીએ રાખ્યો છે, આ વ્યવહાર આપણા માટે બિનઆર્થિક ગણાશે, કારણ કે દર્શનને આપણે કંઈ આપ્યું નથી તો ધંધાને અસર થશે નહીં, ધંધાને અસર નથી થતી એટલે વ્યવહાર આપણા માટે બિનઆર્થિક છે. એના પછી નર્મદા નિગમના ₹3,000ના બોન્ડ ચેકથી ખરીદ્યા, બોન્ડ ખરીદ્યા છે તો બોન્ડ આપણા માટે મિલકત કહેવાય, એક પ્રકારનું રોકાણ છે, ચેકથી ખરીદ્યા છે, રોકડ વ્યવહાર છે, એક અસર બેંક ખાતે, બીજી અસર મિલકત ખરીદી છે એટલે મિલકત ખાતે, એ મિલકતનું નામ છે નર્મદા નિગમના બોન્ડ, તો અહીંયા આવશે બીજી અસર નર્મદા નિગમના બોન્ડ ખાતે. એના પછી પુત્રનું જીવન વીમા પ્રીમિયમ 5,000 ચેકથી ભર્યું, હવે ધંધાના સિવાયના કોઈ ખર્ચા એટલે કે અંગત જે ખર્ચા છે ધંધામાંથી ચૂકવવામાં આવે ત્યારે મૂડી આપણે ધંધામાં લાવીએ છીએ મૂડી ખાતે અસર આપીએ છીએ, એમ અંગત ખર્ચા જ્યારે ધંધામાંથી ચૂકવવામાં આવે ત્યારે ઉપાડ ખાતે અસર આપવામાં આવે છે. અહીંયા ચેકથી ભર્યું છે, રોકડ વ્યવહાર છે એટલે એક અસર બેંક ખાતે, અને બીજી અસર જો ધંધાનું વીમા પ્રીમિયમ હોત તો વીમા પ્રીમિયમ ખાતે લખત,
પણ અહીંયા પુત્રનું જીવન વીમા પ્રીમિયમ છે માટે ઉપાડ ખાતે, એટલે કે અંગત કોઈ પણ ખર્ચો ધંધામાંથી ચૂકવવામાં આવે તો અસર આપણે ઉપાડ ખાતે આપીએ છીએ. એના પછી ઓફિસ ખર્ચ ચૂકવવા માટે બેંકમાંથી 1500 રોકડા ઉપાડ્યા રોકડ વ્યવહાર છે, એક અસર રોકડ ખાતે. અને બેંકમાંથી ઉપાડ્યા છે, જે ઓફિસ ખર્ચ ચૂકવ્યો નથી. જો ઓફિસ ખર્ચ ચૂકવ્યો હોત તો ઓફિસ ખર્ચ ખાતે લખત, પણ અહીંયા ઓફિસ ખર્ચ નથી ચૂકવ્યો, ધંધામાં રોકડ આવે છે એટલે એક અસર રોકડ ખાતે, અને બેંકમાંથી ઉપાડ્યા છે એટલે બીજી અસર બેંક ખાતે. એના પછી ગોવિંદ પાસેથી 8000નો માલ ખરીદી તપનને 10,000માં વેચ્યો. પહેલાં તો બે વ્યવહાર અલગ કરી દઈએ. ગોવિંદ પાસેથી 8000નો માલ ખરીદ્યો, તો ગોવિંદ પાસેથી 8000નો માલ ખરીદ્યો ઉધાર વ્યવહાર, એક અસર વ્યક્તિ ખાતે એટલે કે ગોવિંદ ખાતે, બીજું માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે. તો અહીંયા બે અસર થઈ ગઈ, એક વ્યક્તિ ગોવિંદ ખાતે, બીજી ખરીદ ખાતે. બીજો વ્યવહાર તપનને 10,000માં માલ વેચ્યો, તપનને માલ વેચ્યો છે તો તપનને માલ વેચ્યો છે ઉધાર વ્યવહાર છે, એક અસર તપન ખાતે, બીજી અસર વેચાણ ખાતે. એના પછી નગરપાલિકાના કરવેરા 1800 ચેકથી ચૂકવ્યા રોકડ વ્યવહાર, એક અસર બેંક ખાતે અને બીજી અસર કરવેરા ખાતે. આ પ્રમાણે આપણે જે કંઈ વ્યવહારો તમને આપ્યા હતા પ્રેક્ટિસ માટેના જવાબો જોયા. હવે ખાતાના પ્રકાર, હવે ખાતા વિશે સમજીએ તો ખાતાનો અર્થ આપણે અગાઉ પારિભાષિક શબ્દોમાં જોયું તે પ્રમાણે જે તે વ્યક્તિ કે વસ્તુને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય અને વ્યવહારોનો સારાંશ જાણી શકાય તેને ખાતું કહે છે. સાદી ભાષામાં કહીએ તો ધંધામાં રોકડ આપણે જોવી છે તો રોકડ રોજે રોજ વ્યવહારો જે થાય છે તો વ્યવહારોને આધારે રોકડ કેટલી છે કે કેટલા ચૂકવ્યા એ ખબર નહીં પડે, પણ રોકડ માટે એક અલગથી ખાતું અલગથી નોંધ કરીએ તો એમાં રોકડ આવે છે કેટલી અને જાય છે કેટલી લખીએ તો છેલ્લે સાંજે અથવા તો મહિનાના અંતે જ્યારે બી જાણવી હોય તો રોકડ કેટલી છે જાણી શકાય છે. તો એના માટે જે અલગથી નોંધ કરીએ છીએ અને અલગથી જે ચોપડામાં નોંધ કરીએ છીએ એ આપણે ખાતું કહીએ છીએ. ટૂંકમાં એક જ પ્રકારના જે કંઈ વ્યવહારો છે વ્યક્તિને લગતા હોય કે માલસામાનને લગતા હોય, કોઈ વસ્તુને લગતા હોય, તો એ અલગ ચોપડામાં એક જ સ્થાને નોંધવામાં આવે તો એ વ્યવહારોનો સારાંશ જાણવા માટે જે શબ્દ વપરાય છે એને આપણે ખાતું કહીએ છીએ. અહીંયા ખાતાના બે પ્રકાર છે, એક વ્યક્તિને લગતા ખાતા અને બીજા બિનવ્યક્તિ ખાતા. એક છે વ્યક્તિ ખાતા અને બીજા છે બિનવ્યક્તિ ખાતા. તો બિનવ્યક્તિ ખાતામાં પાછા બે પ્રકાર, માલ અને મિલકતને લગતા ખાતા, ઉપજ અને ખર્ચને લગતા ખાતા. આમ ખાતાના કુલ 3 પ્રકાર, વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપજ અને ખર્ચ ખાતું. પહેલું વ્યક્તિ ખાતું. તો વ્યક્તિ ખાતામાં કોઈ વ્યક્તિનું નામ આપેલું હોય, સંસ્થાનું નામ આપેલું હોય તો એ તમામ પ્રકારના જે ખાતા છે વ્યક્તિ ખાતા ગણાય છે. વ્યક્તિના નામનો ઉલ્લેખ કરેલો હોય, સંસ્થાના નામનો ઉલ્લેખ કરેલો હોય, ધંધાનું દેવું હોય, ચાલુ મિલકત હોય તો આ આપણા વ્યક્તિ ખાતા ગણાશે. વ્યક્તિ ખાતામાં મોટાભાગે મૂડી ખાતું, ઉપાડનું ખાતું, દેવાદારનું ખાતું, લેણદારનું ખાતું, હુંડી દેવી હુંડી અને લેણી હુંડીના ખાતા, બાકી અને અગાઉના ખાતા, કોઈ ખર્ચા ચૂકવવાના બાકી હોય, કોઈ આવક મળવાની બાકી હોય, કોઈ ખર્ચા અગાઉથી ચૂકવેલા હોય, કોઈ આવક અગાઉથી મળી ગઈ હોય. તો આ 4 પ્રકાર છે જે બાકી અને અગાઉના, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવક, અગાઉથી મળેલ આવક. આ 4 ખાતાનો વ્યક્તિ ખાતામાં સમાવેશ થશે. ત્યારબાદ વ્યક્તિના નામનો ઉલ્લેખવાળું જે છે, સંસ્થાના નામનો ઉલ્લેખ કરેલો હોય, કોઈ પણ અનામત આપેલું હોય તો અનામત આપણે વ્યક્તિ ખાતામાં સમાવેશ થશે. પછી બેંક ઓવરડ્રાફ્ટ છે આપણું દેવું કહેવાય એટલે વ્યક્તિ ખાતામાં એનો સમાવેશ થશે. પછી કોઈ લોન લીધેલી હોય, આપેલી લોન નહીં, લીધેલી લોન, આપેલી લોન આપણી મિલકત કહેવાય તો એ મિલકતમાં આવશે, પરંતુ લીધેલી લોન છે કોઈ વ્યક્તિ પાસેથી લીધી છે, બેંક પાસેથી લીધી છે તો એ લીધેલી લોન છે એ આપણે વ્યક્તિ ખાતામાં આવશે. એ જ રીતે માલ કે મિલકતના ખાતા, તો માલ સામાનને લગતા ખાતા 5, ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ પરત ખાતું, વેચાણ પરત ખાતું અને સ્ટોકનું ખાતું. આ 5 માલ સામાનને લગતા ખાતા છે. એ જ રીતે મિલકતમાં રોકડ શિલ્લક, બેંક શિલ્લક, પછી જે આપણે કાયમી મિલકતો હતી, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, રોકાણો, આ બધા મિલકતને લગતા ખાતા આવશે. આપેલી લોનનું ખાતું,
રોકાણોનું ખાતું, આ તમામ પ્રકારના ખાતાનો સમાવેશ માલ મિલકત ખાતામાં થશે. એ જ રીતે ઉપજ કે ખર્ચના ખાતા, તો ઉપજ ખર્ચના ખાતામાં કોઈ ખર્ચા ચૂકવ્યા હોય તો એ ઉપજ ખર્ચમાં આવશે, બાકી હોય તો નહીં. બાકી ચૂકવવાના બાકી હશે તો વ્યક્તિ ખાતામાં આવશે, પરંતુ ચૂકવેલ ખર્ચા હશે તો આપણે અહીંયા ઉપજ ખર્ચ ખાતામાં એનો સમાવેશ કરીશું. એ જ રીતે આવક મળેલી હોય આપણને તો મળેલ આવકના જે ખાતા છે એ ઉપજ ખર્ચ ખાતામાં આવશે. નુકસાનીને લગતા ખાતા, ચોરીથી નુકસાન થયું હોય, વરસાદથી માલ પલળી ગયો હોય, ધંધામાંથી માલ ચોરાઈ ગયો હોય, તો આ જે નુકસાનીને લગતા જે ખાતા છે એ બધા ખાતા ઉપજ ખર્ચ ખાતામાં આવશે. એના પછી ગાલખાદ, તો આપણું નુકસાન કહેવાય એટલે ગાલખાદનું ખાતું ઉપજ ખર્ચમાં આવશે. ગાલખાદ પરત આવક છે એટલે ઉપજ ખર્ચમાં આવશે. ઘસારાનું ખાતું તો એ ઉપજ ખર્ચમાં આવશે. આ રીતે ખાતાના પ્રકાર જોવાના. તો વ્યવહારની જે બે અસર આપી તે બે અસરના આધારે આપણે ખાતાના પ્રકાર પાડીશું. કયું ખાતું છે જોઈએ ઉદાહરણ. વ્યવહારમાં અહીંયા આપણને કીધું છે 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો સૌથી પહેલું જ કે વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક. જો આર્થિક છે તો રોકડ છે, ઉધાર છે કે વિશિષ્ટ, અને એના આધારે બે અસર, અને બે અસર ઉપરથી કયું ખાતું છે એ આપણે નક્કી કરવાનું છે. તો સૌથી પહેલાં તો 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો એટલે આર્થિક વ્યવહાર છે. આર્થિક છે તો પછી જોવાનું રોકડ છે કે ઉધાર. તો રોકડ વ્યવહાર ઓળખવા માટે રોકડ શબ્દનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. રોકડ શબ્દનો ઉલ્લેખ કરેલો છે એટલે રોકડ વ્યવહાર. જો રોકડ વ્યવહાર હોય તો એક અસર રોકડ ખાતે, અને બીજી અસર વ્યવહારને પૂછવાનું શું કર્યું, તો રોકડા લાવી ધંધો શરૂ કર્યો. રોકડ ધંધામાં લાવે છે એટલે મૂડી કહેવાય. તો બીજી અસર મૂડી ખાતે. એક અસર રોકડ ખાતે, બીજી મૂડી ખાતે. રોકડ છે તો રોકડ આપણું માલ મિલકત ખાતું કહેવાશે. રોકડ છે માલ મિલકત ખાતું. જ્યારે મૂડી છે એ વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, માલિકનો ઉલ્લેખ કરેલ છે એટલે મૂડી છે એ વ્યક્તિ ખાતું. એ જ રીતે બીજો વ્યવહાર 10,000નો માલ ખરીદ્યો. અહીંયા માલ ખરીદ્યો છે, ધંધાને અસર કરે છે, માટે આર્થિક વ્યવહાર. આર્થિક વ્યવહાર છે, અહીંયા વ્યક્તિ કે સંસ્થાનું નામ નથી આપ્યું. વ્યક્તિ કે સંસ્થાનું નામ નથી આપ્યું એટલે રોકડ વ્યવહાર. રોકડ વ્યવહાર છે તો એક અસર રોકડ ખાતે, અને બીજી અસર માટે માલ ખરીદ્યો છે, માલ સામાનની ખરીદી છે એટલે બીજી અસર ખરીદ ખાતે. એક અસર રોકડ ખાતે, બીજી અસર ખરીદ ખાતે. રોકડ છે માલ મિલકત ખાતું છે. જ્યારે ખરીદી છે એ માલ સામાનને લગતું ખાતું છે એટલે પણ માલ મિલકત ખાતું આવશે. એના પછીનો વ્યવહાર 5,000નો માલ વેચ્યો, વ્યક્તિ કે સંસ્થાનું નામ નથી એટલે વ્યવહાર રોકડ છે. રોકડ વ્યવહાર છે એટલે એક અસર રોકડ ખાતે, અને માલ વેચ્યો છે બીજી અસર વેચાણ ખાતે. એક અસર રોકડ ખાતે, બીજી અસર વેચાણ ખાતે. રોકડ છે માલ મિલકત ખાતું, વેચાણ એ માલ મિલકત ખાતું જ આવશે, માલ સામાનને લગતું ખાતું છે માટે. એના પછી 5,000નું ફર્નિચર ખરીદ્યું. અહીંયા ફર્નિચરની ખરીદી કરી છે, ધંધાને અસર કરશે માટે આર્થિક વ્યવહાર છે. આર્થિક વ્યવહાર છે, વ્યક્તિ કે સંસ્થાનું નામ નથી એટલે રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહાર છે એટલે એક અસર રોકડ ખાતે. બીજી અસર શું કર્યું, તો કે ફર્નિચરની ખરીદી કરી છે. ફર્નિચરની ખરીદી કરી છે, જો માલ સામાન ખરીદ્યો હોય તો ખરીદ ખાતે લગતા હતા. અહીંયા ફર્નિચર ખરીદ્યું છે માટે ફર્નિચર ખાતે આવશે. રોકડ છે માલ મિલકત ખાતું, અને ફર્નિચર છે એક મિલકત કહેવાય આપણી માટે એ પણ માલ મિલકત ખાતું. આ પ્રમાણે આપણે ખાતાના પ્રકાર જોયા. એના પછી આપ્યું છે
6,000 બેંકમાં ભર્યા તો વ્યવહાર બેંકમાં નાણાં ભરીએ ધંધાને અસર કરે, આર્થિક વ્યવહાર છે, ભર્યા શબ્દ છે માટે રોકડ વ્યવહાર, તો એક અસર રોકડ ખાતે, બીજી અસર બેંકમાં ભર્યા છે તો બેંક ખાતે, એક અસર રોકડ ખાતે, બીજી અસર બેંક ખાતે. રોકડ છે માલ મિલકત ખાતું, બેંક છે એ પણ માલ મિલકત ખાતું. જો અહીંયા બેંકનું નામ આપ્યું હોય, એવું કીધું હોત કે SBI બેંકમાં ભર્યા, તો અહીંયા SBI બેંક ખાતે લખત તો એ વ્યક્તિ ખાતું થઈ જાય, સંસ્થાનું નામ છે. પણ અહીંયા બેંકનું નામ નથી આપ્યું, ખાલી બેંક કીધું છે, તે માલ મિલકત ખાતું. એના પછી 250 કમિશન મળ્યું, તો કમિશન મળ્યું છે, મળ્યું શબ્દ છે રોકડ વ્યવહાર, રોકડ વ્યવહાર છે એક અસર રોકડ ખાતે, બીજી અસર કમિશન મળ્યું છે તો બીજી અસર કમિશન ખાતે. રોકડ છે માલ મિલકત ખાતું, અને કમિશન મળ્યું છે એટલે આવક કહેવાય, તો આવક છે એટલે ઉપજ ખર્ચ ખાતું. એના પછી 100 રૂપિયા મજૂરીના ચૂકવ્યા, ચૂકવ્યા શબ્દ છે રોકડ વ્યવહાર, એક અસર રોકડ ખાતે, બીજી અસર શું કર્યું તો કે મજૂરી ચૂકવી માટે બીજી અસર મજૂરી ખાતે, એક અસર રોકડ ખાતે, બીજી અસર મજૂરી ખાતે. રોકડ છે માલ મિલકત ખાતું, અને મજૂરી છે ચૂકવી છે માટે ઉપજ ખર્ચ ખાતું. એના પછી 650 વ્યાજના મળ્યા, મળ્યા શબ્દ છે રોકડ વ્યવહાર છે, રોકડ વ્યવહાર છે એક અસર રોકડ ખાતે, બીજી અસર વ્યાજના મળ્યા છે, બીજી અસર વ્યાજ ખાતે, એક અસર રોકડ ખાતે, બીજી અસર વ્યાજ ખાતે. રોકડ છે માલ મિલકત પ્રકારનું ખાતું છે, જ્યારે વ્યાજ મળ્યું છે એટલે આવક ગણાય, આવક છે માટે ઉપજ ખર્ચ ખાતું. એના પછી 9,000 પગાર ચૂકવ્યો, અહીંયા પગાર ચૂકવ્યો કીધું છે, ચૂકવ્યો શબ્દ છે માટે રોકડ વ્યવહાર, રોકડ વ્યવહાર છે એક અસર રોકડ ખાતે, અને બીજી અસર પગાર ચૂકવ્યો છે માટે પગાર ખાતે. રોકડ ખાતું છે માલ મિલકતને લગતું ખાતું છે, અને પગાર છે ખર્ચ કહેવાય માટે ઉપજ ખર્ચ ખાતું. પગાર છે ધંધાકીય એકમ માટે ખર્ચ કહેવાય છે, વ્યક્તિને પોતાના માટે આવક ગણાય, જ્યારે ધંધાકીય એકમ માટે પગાર છે ખર્ચ છે, એટલે અહીંયા પગાર આવક નહીં ગણાય, પગાર આપણા માટે ખર્ચ કહેવાશે. પગાર ચૂકવ્યો છે આપણે તો એ ઉપજ ખર્ચ ખાતું ખર્ચ ગણાશે. એના પછી 5,000ની લોન અતુલ પાસેથી લીધી, લોન શબ્દ આવ્યો છે અહીંયા, લોન આપણે લીધી છે, વ્યક્તિનું નામ આપ્યું છે પણ લોન શબ્દ છે, લોન શબ્દ છે એટલે એક અસર રોકડ ખાતે, રોકડ વ્યવહાર ગણાશે, એક અસર રોકડ ખાતે, અને બીજી અસર અતુલ પાસેથી લોન લીધી છે તો અતુલની લોન ખાતે. રોકડ વ્યવહાર છે એટલે એક અસર રોકડ ખાતે, બીજી અસર લોન ખાતે, અહીંયા અતુલનું નામ આપ્યું છે તો અતુલની લોન ખાતે. રોકડ ખાતું છે માલ મિલકત ખાતું, જ્યારે લોન છે આપણે લીધી છે, લીધેલી લોન છે આપણા માટે દેવું કહેવાય, દેવું છે વ્યક્તિ ખાતામાં આવશે. જો અતુલને લોન આપી હોત, એવું કીધું હોત કે 5,000ની લોન અતુલને આપી,
તો માલ મિલકત ખાતું કહેવાત લોન, પણ અહીંયા લોન લીધી છે એટલે આપણું દેવું છે તો અહીંયા વ્યક્તિ ખાતું આવશે. આ પ્રમાણે બીજા જે ઉદાહરણો તમને પ્રેક્ટિસ માટે પીડીએફમાં આપવામાં આવશે એ જાતે આ પ્રમાણે સોલ્વ કરવાના. કયું ખાતું છે અને ખાતાનો પ્રકાર. સૌ પહેલાં તો જોવાનું વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક. જો બિનઆર્થિક વ્યવહાર હોય તો કોઈ પણ પ્રકારની ગણતરી કરવાની નહીં. બિનઆર્થિક વ્યવહારનું આપણે નામું લખતા નથી. પરંતુ જો આર્થિક વ્યવહાર હોય તો પછી જોવાનું રોકડ છે, ઉધાર છે કે વિશિષ્ટ. એના આધારે બે ખાતા શોધવાના, બે અસર શોધવાની. બે અસરના આધારે કયો ખાતાનો પ્રકાર છે એ પીડીએફમાં તમને જે વ્યવહારો આપવામાં આવેલ છે તેની ગણતરી આ પ્રમાણે કરવાની રહેશે.